1 2 3 4 5 તો હે મિત્રો, રાધે રાધે. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો ટાઈમમાં હમણાં વાગ્યા છે 6 ને આપણે આવી ગયા છે ઘરે. અમારા કાનાજી બેઠા છે ખુરશીમાં, પીવે છે દૂધ, અને આપણે પણ ચા પી લીધી. આપણા ડાયટનું નક્કી તો કર્યું હતું, બટ ડાયટ રહેવાતું નહીં એટલા માટે. તો અત્યારે ઘર ચોખ્ખું લાગે છે. આજે મમ્મીની રજા હતી એટલા. તો હાજ તો થવા માંડી, થઈ જ ગઈ હાથ તો. 6 વાગે એટલે પછી પિક્ચર પૂરું. આમ તો 4 વાગે એટલે શિયાળામાં તો બહુ વહેલું અંધારું થઈ જાય. तो अभी हम लोग जाने वाले, मतलब કે અત્યારે હમણાં આપણે જઈશું નાવા. સવારના ટાઈમે તો કોઈક વાર આપણે નાતા નહીં, કારણ કે સવારે મોડું થઈ જાય, એના કારણે જ ના નવાય. બાકી તો હું નહીં જ જાઉં. તો અત્યારે ફોલ્યા વટાણા, પણ વટાણા ફૂલતા ફૂલતા નાહી ગયા ભાઈ. તો મિત્રો આપણા નહીં ના મળીએ. કાનુ રાધે રાધે. બનાવી લીધું નહીં? અત્યારે આ શું કહેવાય, સાંભળું ને ગુજરાતીમાં. તો ના પછી આમરો ખાઈએ છીએ. હજુ સુધી કોઈ આવ્યું નહીં. હું, કાનુ, મમ્મી અને રોનક. સવાર જે મતલબ કે અમે સવારે ઉઠ્યા, અને ઉઠ્યા પછી કાપણી કરવા ગયા હતા. તો એનું એક સરસ મસ્ત લોકેશન છે, તમને જોવામાં પણ મજા આવશે. તો તમે જોઈ લો એક વખત એ લોકેશન. વાતાવરણ તો મસ્ત છે, બેકગ્રાઉન્ડ મસ્ત, લોકેશન જોરદાર. હવાનું લોકેશનની વાત જ ના થાય. હવાનું લોકેશન હોય ને એની વાત જ ના થાય. હવામાં તો પેલી ટ્રેન, શાંત વાતાવરણ લાગે. બોલે હવામાં ફોટા પાડવા તો પેલી ટ્રેન બાજુ જઈએ ને તો મસ્ત ફોટાઈ જાય. બોલ ઉઠું છે કોક દાડો વહેલું. કમ ના આપણી સાઈડ ફરવા જવાનું પૈસા શાંતિથી સેટઅપ. જો અત્યારે તો જનાવરા હોતા જાય. આપણે તો જઈશું રવિવારે, આ રવિવારે જઈશું બરોબર. અત્યારે જનાવરાનો ટાઈમ હોય જવાનો. ચાબા પી જાય ને બધા જનાવરાનો અત્યારે જવાનો ટાઈમ હોય. ઉત્તરાયણના દાડે તો બધા અંથી વહેલા ચડી જાય 4 વાગ્યાના. કેમ? તા બહુ શોખ એટલે ઉત્તરાયણનો. આપણે ખબર તો આજે જો અમે તો ધારો કે નાના હતા ને, રોનક નાનો હતો ને, હું પપ્પુ એ પપ્પુ મોડો ઉઠા, પણ કાપવામાં તો પપ્પુ ખતરનાક. બાકી હું ઉઠું
હવારે દોરી ફોરી બધું લઈને ચડું ઠુમકા મારવા કર પછી ચડત જ પતંગ અમને ખાલી એક વાર ચાયડા લાયેલા ગયા પછી લાયા જ નહીં. જીગો આવીને ચડાય ને જીગો હે ને આમ સમજી જાય કે દોરી પતાય આલો તે હવે શું કરે ખબર તે પતંગ ચડાયેલા લાઈવ બોલા પતંગ ચડાયેલું એમ પેલો ચિરાગનો ભાઈ તે હોય આવીને પછી પતંગ ચડાયેલો તે મને શું કે દોરી મેલું હું કીધું મેલતા તે દોરી ફૂલ મેલતા ને તે બધી દોરી વપરાઈ જાય એમાં. હા જે હા પેલો ભમરો ફૂલ દોરી મેલે કપાઈ જાય પછી રડો ફોમન પતંગ ચકાઈ દે અને પછી ફૂલ દોરી મેળ દે પછી કપાઈ જાય એટલે રડો બેઠો પપ્પુ જવું તો પપ્પુ પતંગ કપાવવા ના દે પાછો પપ્પુ દોરી ફૂલ મેલો પણ પતંગ ના કપા દે. ત્યાર પછી આપણો ભાવલા છે મને બોલતી બોલા આજે ટ્રેન આવે ને ખ્યાલ લગાવો પેલી જાપાનમાં તો પેલી કેવી ટ્રેન ખબર પટરી હોય ને ઉપર હોય એવું આમ ઉપર આમથી આમ પટરી હોય અને આમથી આમ આવે એ તો મેં પેલું ચકડોળ હશે ચકડોળ ને સાચું કહું ટ્રેન જાય એની અંદર પછી આ પાણીની વચ્ચે પુલની વચ્ચે ટપરી હોય એથી જાય એવું ખબર નહીં નયા પછી થોડી વાર એક વિડીયો ખેંચ્યો પછી એકદમ ઊંઘો જ આવી ગઈ તો અત્યારે ખાધા પછી આપણે આવ્યા છે તાપડે કરવા તો અત્યારે થોડો વિડીયો ખેંચી નાખ્યો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હા ભૂલ થઈ ગઈ વિડીયો નહીં બ્લોગ તો બ્લોગ પસંદ આવ્યો હોય તો એક વધ્યો સબસ્ક્રાઈબર 5 હતા 6 થયા મારા સારું આ વિડીયો 80 લગીને ગઈ રાધે રાધે.